વડોદરાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામથી ડેસર સુધી ભૂકંપના આંચકા। સવારથી બપોર સુધી અનુભવાયા 3 ભૂકંપના આંચકા। સાવલીના ડુંગરપુરા, તાડિયાપુરા, શિહોરા, પ્રથમપુરા ગામે અનુભવાયું કંપન। 1.8 અને 2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે। બાળકોને લઈને બેઠા 10-20ની આજુબાજુમાં એ અરસામાં બાળકોને અનુભવ્યો અને શિક્ષકોને પણ એક ભૂકંપનો આંચકો અનુભવ્યો। એટલે અમે બાળકોની અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઈને તરત જ બાળકોને સૂચના આપી વર્ગની બહાર મેદાનમાં ખુલ્લામાં લઈ ગયા। ત્યારબાદ ફરી શાંત થતાં અમે બાળકોની હાજરી પૂરવા માટે વર્ગમાં બેઠા હતા। ત્યારે 5 મિનિટ બાદ 11:25ની આજુબાજુમાં ફરી એક મોટો ઝાટકો ભૂકંપનો આંચકો લાગ્યો। તે અરસામાં બધાએ ખરેખર ભૂકંપ છે એવો અનુભવ્યું અને એટલામાં જ બાળકોના વાલીઓ પણ દોડતા આવ્યા કે ભાઈ ભૂકંપ આવ્યો છે।